જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં મજામાં છીએ. તો 2-3 દિવસનો ગેપ પડી ગયો છે બ્લોગ અપલોડ કરવામાં, કારણ કે ગુજરાત ગયા હતા, આવ્યા મેરેજમાં, તો પછી ત્યાં વ્લોગિંગનું પણ સેટિંગ નહોતું આવે, એડિટિંગનું સેટિંગ નહોતું આવે, કંઈ પણ સેટિંગ નહોતું આવે, એટલે અપલોડ નથી કર્યો. તો આજથી આપણે કન્ટિન્યુ પાછા વ્લોગ ચાલુ કરી દીધા છે. તો આઈ હોપ કે તમે લોકો સમજી શકશો. તો હવે વાગી ગયા છે ઘડિયાળમાં 11. ઓલમોસ્ટ કરવા બધા રૂટીનના કામ પતી ગયા છે. સમય ઓફિસે આવી ગયા છે, સ્કૂલે આવી ગયો છે, અંશનું ટિફિન બનાવવાનું છે. તો આપણે ફટાફટ ટિફિન બનાવી દઈએ, પછી આપણે 11:30 દેવા જવાનું છે અંશને ટિફિન. પછી આવી અને પછી સમય આવશે તો આપણે મળશું પાછા. અને હા, આજે તમને વ્લોગમાં હું થોડુંક મેરેજનું જે ક્લિપ લીધી હતી એ બધી બતાવીશ. પાછળ થોડો પ્રકાશ આવે છે તો વચ્ચે વચ્ચે એવું દેખાય છે, તો તમે ચલાવી લેશો. અંશ સ્કૂલેથી આવી ગયો છે, વરસાદ થોડોક ચાલુ થઈ ગયો છે આજે. તો અંશને થોડીક હજી તાવની કસર જેવું છે, તો ભાઈ આવીને સૂઈ ગયા છે. અને હવે એના માટે ડબલ વાળું જ રાખો. મખાના બનાવવા છે. અહીંયા સૂઈ ગયો છે અંશભાઈ, એને ઠંડી લાગે છે. સીધો જ છે. હાલે થઈ ગયો સીધો, હવે થઈ ગયો. અને આપણે મખાના બનાવી લઈએ તો એ ખાઈ લઈએ, થોડીક વાર સૂઈ જાય, કારણ કે કાલે અમે સેટરડે છૂટી છે. તો રાતે મોલે માળે જ કપડાં સકેલવા, એડિટિંગનું કામ છે, એટલે આપણે હજી બહુ બધા કામ છે. એટલે એ આપણા કામ કરી લઈને સૂઈ જાય, પછી ઉઠશે, પછી થોડુંક હોમવર્કને છે એ કરાવશું. અત્યારે પહેલાં આરામ કરે. એટલે હવે આપણે એને મખાના બનાવી દઈએ, એટલે ખાઈ લઈએ, અને પછી પાછા મળીએ સાંજે. અને આપણે મેરેજની ક્લિપ મૂકીએ છીએ, અને એમાં અમારા બા સાથે વાતો કરવામાં છે ને થોડુંક મોટેથી બોલવા પડતું હતું, કારણ કે અમારા બા છે ને થોડુંક સાંભળે ઓછું, એટલે થોડુંક વધારે અવાજ હોય તો સહન કરી લેજો, કારણ કે એમાં થોડુંક મોટેથી આવશે થોડીક વાર વચ્ચે બોલવાનું, કારણ કે બા સાંભળતા નથી. તો એટલે વરસાદ અત્યારે ચાલુ છે અમારે, સારું એવો થોડીક વાર આવી ગયો છે, સવારે થોડીક વાર હતો છે. સરસ. તો ચાલો તમે મેરેજની ક્લિપ જોઈ લો, હું મારું કામ કરી લઉં, પછી પાછા મળીએ. તો અમે ભાગ્યા છે. ક્યાં ભાગ્યા છે આપણે? દર્શક મામાના લગ્ન કરવા. લગ્ન તો કાલ છે, કાલ સોગાય છે. કા અમે વહેલા જાય છે, ફઈબાને વહેલું જવું પડે ને, એટલે અંશ તો કે દાદી તમારે દાદી હાટો થઈને આપણે બધા જાય. દાદી તમારે આવવાનું છે, મારે તો આવવાનું ને. દાદી તો ભાઈ ફઈબા છે, ફઈને જોતા લગનમાં હરખ નહીં ભાઈ. હા, તો નહીં આવે તાર ફઈ વેલી હતા, ફઈ તો મોડાઈ ગયા છે. હા, તાર ફઈ દાય છે 15 દિવસ 15 જગ્યા આવજો આ બધું અંશના લગનમાં. મમ્મા આઈ જો ઓલી બાજુ કેટલા મોટા મોટા પહાડ. પહાડ ઉપર આમ બહુ છે. અમાર ભેગી નાસિક આવજો, નોકરા પહાડ જ જોવા મળશે. નમ્રતાન પછી બહુ સાચી. આ વરાજાના મમ્મી જો મહેંદી મૂકીને રેડી થઈ ગયા. વરાજાના ભાભુ, પછી આ ફોય, પછી આઈ ફોય, એક ફોય જો આ મહેંદી મૂકે છે, એક ફોય જો આમ જો રે છે. ડાન્સ કર તું, ડાન્સ કર. જો મારા બા ગીત ગાવું ને, દર્શકના લગ્નનું ગીત ગાવું ને, અટાણ નહીં, રોંડે. ભાભી વરાજાના ભાભી મહેંદી મૂકે. આ જોવે જો શેનું એ મહેંદી, શેનું તાર મહેંદી બતાય, આગળ બતાય.
મેરેજના વિડીયો તમને કેવા લાગે મને કમેન્ટ કરજો, અને બાકીના જે વિડીયો છે એ કાલે નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ તમને, જે બાકી રહી ગયા છે એ. અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળશું કાલે ફરી મસ્ત મજાના એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.